હેલો દોસ્તો, કેમ છો દોસ્તો? બધા મજામાં જશો દોસ્તો? હું પણ અહીં મજામાં છું દોસ્તો. ગુડ ઇવનિંગ, મહાદેવ પર દોસ્તો. તો આજે હું તમને દોસ્તો લઈ જાઉં છું એક એવી જગ્યાએ એ કહેવાય છે આપણું જામનગરનું છોટી કાશી. છોટી કાશી એટલે દોસ્તો મંદિરોની નગરી છે જામનગર. અને આ મંદિરોની નગરીમાં એક એવો વિસ્તાર છે જ્યાં એકસાથે તમને અસંખ્ય દેવી દેવતાઓના મંદિર જોવા મળે દોસ્તો. અને એ મંદિરે હું તો તમને દર્શન કરવા લઈ જાઉં દોસ્તો. એ વિસ્તારનું નામ છે નાગેશ્વર. અને અહીંયા પૌરાણિક એટલે કે જૂનવાણી મંદિરો દોસ્તો રાજાશાહીના સમયના પણ આવેલા છે અને અત્યારના નવા મંદિર પણ આવેલા છે દોસ્તો. તો આપણે અહીં દર્શન કરવા માટે આવીએ દોસ્તો. તો ચાલો આપણે મળીએ નાગેશ્વર. ભારત માતાનું પણ ચિત્ર રાખી દોસ્તો. આપણે નાગેશ્વર મંદિરની જવાની આપણે દોસ્તો શરૂઆત કરી. આપણે પહેલું મંદિર છે ગણપતિ મહારાજનું દોસ્તો. તો ચાલો આપણે ગણપતિ મહારાજના દર્શન કરી અને આપણે પ્રારંભ કરીએ દોસ્તો આજના વિડીયોનો. ચાલો જોઈ દોસ્તો, આજે આપણે ગણપતિ મહારાજનું મંદિર દોસ્તો. અહીં સ્ટાર્ટિંગ ગણપતિ મહારાજથી થાય છે દોસ્તો. આપણે નાગેશ્વર છોટી કાશી કહેવાય છે. એનું પ્રથમ મંદિર દોસ્તો ગણાધિરાજ ગણપતિ મહારાજ છે દોસ્તો. હવે આપણે અહીંથી આપણે બધા મંદિરના દર્શનનો પ્રારંભ કરીએ દોસ્તો. આ વર્ષો જૂનું ગણપતિ મહારાજનું મંદિર છે દોસ્તો. એના દર્શન કરો દોસ્તો. જોઈ લ્યો દોસ્તો. હવે આગળ જતા આપણે શ્રી રામજી મંદિર આવે છે દોસ્તો. આજે મંદિર આપણા રામ ભગવાનનું દોસ્તો. જોઈ લ્યો આ મંદિરની અંદર દોસ્તો સરસ મજાની રામજીની મૂર્તિ છે દોસ્તો. રામ, લક્ષ્મણ અને સીતાજી સાથે હનુમાનજી મહારાજ પણ બિરાજમાન છે દોસ્તો. તો આ છે આપણું શ્રી રામજી મંદિર દોસ્તો. અને અહીં છે આપણા વટકેશ્વર મહાદેવ દોસ્તો. જોઈ લો આ બધા મંદિર પણ બહુ જૂના છે દોસ્તો. અત્યારે તમને નવા જેવા લાગે છે. રિનોવેશન બધા મંદિરનું થયું છે દોસ્તો. જે વટકેશ્વર મહાદેવ દોસ્તો. અને સામે આવે છે ચોબરિયા હનુમાનજી મહારાજ દોસ્તો. જોઈ લ્યો આ છે ચોબરિયા હનુમાનજી મહારાજ. જોઈ લ્યો આ મંદિર એમ સમજો કે 300-400 વર્ષ દોસ્તો જૂનું મંદિર હશે. આ હનુમાનજી મહારાજ વર્ષોથી અહીં બિરાજે છે દોસ્તો. જોઈ લ્યો ઉપર લખ્યું છે પૌરાણિક નાગેશ્વર બંદર ઉપર વાણ બચાવતાજી શ્રી ચોબરિયા હનુમાનજી મહારાજ. જોઈ લ્યો અહીં દોસ્તો છે ખોડિયાર માતાજી, બાલવી મા અને મહાકાલી મા દોસ્તો. આ મંદિર છે મહાકાલી માતાજીનું દોસ્તો. હવે અહીંથી આપણે આગળ વધી દોસ્તો. જોઈ લ્યો દોસ્તો. તો આગળ જતા આવે છે ચામુંડા માતાજીનું મંદિર દોસ્તો. જોઈ લ્યો અહીં ચામુંડા માતાજી બિરાજમાન છે દોસ્તો. આ છે ચામુંડા માતાજીનું મંદિર. તો જોઈ લ્યો આ દોસ્તો આપણે આવી ગયા છીએ સિદ્ધનાથ મહાદેવના મંદિરે. દરેક જામનગર વાસીઓ આ મંદિરથી તો વાકેફ જ છે દોસ્તો. અને કોઈ માણસ એવો ન હોય હિન્દુ ધર્મનો કે જે આ મંદિરે દોસ્તો ના આવ્યું હોય. જામનગરનો કોઈ પણ માણસ હોય એ આ મંદિરે અવશ્ય અઠવાડિયામાં એકવાર તો આવતો જોઈએ દોસ્તો. અને એથી વિશેષ રોજે રોજ આવવાવાળા સેંકડોની સંખ્યામાં છે દોસ્તો. અહીં સેંકડો લોકો એવા છે કે જે દરરોજ આ મંદિરે આવે છે દોસ્તો. તો આપણે જોઈ લો દોસ્તો અત્યારે મંદિરનું કામ ચાલુ છે દોસ્તો. શ્રાવણ મહિનો હવે 2 દિવસમાં જ શરૂ થાય છે દોસ્તો. જોઈ લો મંદિરનું રિનોવેશન એટલે કે દોસ્તો જીર્ણોદ્ધાર થાય છે. ગયા શ્રાવણ મહિનાનું કામ ચાલુ થયું છે. 1 વર્ષથી દોસ્તો મંદિરનું કામ ચાલે છે. અને આ વર્ષે મંદિર થઈ જશે કમ્પ્લીટ 2-3 દિવસમાં. જો અત્યારે શ્રાવણ મહિનો શરૂ થાય છે તો એની તૈયારી થઈ ગઈ દોસ્તો. સીરીઝુને બધું લગાડે છે. 2 દિવસ પછી તો અહીંનો આખો માહોલ જ અલગ હશે દોસ્તો. જોઈ લો આગળ ત્યાં આવે છે માં અંબેધામ દોસ્તો. આની અંદર આપણે અંબાજી માતાજીની મૂર્તિ છે દોસ્તો. જોઈ લો આપણે અંબાજી માતા છે, અમરનાથ મહાદેવ છે અને ગાયત્રી માતા પણ
અહીં બિરાજમાન છે દોસ્તો. જોઈ લો આપણે દર્શન કરી શ્રી અંબે માતાજીના. જોઈ લો દોસ્તો સરસ મજાની માતાજીની મૂર્તિ છે દોસ્તો. કરો તમે પણ માતાજીના દર્શન દોસ્તો. તમને દોસ્તો દર્શન કરાવું ગાયત્રી માતાજીના. જોઈ લો દોસ્તો અહીં ગાયત્રી માતાનું પણ સરસ મજાનું મંદિર છે ને માતાજીની સરસ મજાની મૂર્તિ છે દોસ્તો. જોઈ લો તમે મૂર્તિ જોતા જ રહી જાઓ એવી સરસ મજાની માતાજીની મૂર્તિ છે દોસ્તો. જોઈ લો એના ઉપર ગાયત્રી મંત્ર પણ લખેલો છે. ઓમ ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુ વરેણ્યમ ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત. દોસ્તો આ છે અમરનાથ મહાદેવનું મંદિર. નામ છે દોસ્તો અમરનાથ મહાદેવ દોસ્તો. જોઈ લો કરો દોસ્તો અમરનાથ મહાદેવના દર્શન. અને ત્યાં પણ મૃત્યુંજયનો શ્લોક લખ્યો છે દોસ્તો. ઓમ મૃત્યુંજય મહાદેવ ત્રાહિમામ શરણાગતમ જન્મ મૃત્યુ જરાવ્યાધિ પીડિતમ કર્મ બંધનેય હ. જોઈ લો દોસ્તો આવું સરસ મજાનું અમરનાથ મહાદેવનું પણ અહીં મંદિર છે. એમના પણ દર્શન કરો દોસ્તો. હવે અહીં દોસ્તો સાંઈ બાબાની પણ સરસ મજાની મૂર્તિ છે દોસ્તો. દર ગુરુવારે અહીં ઘણા લોકો આવે છે સાંઈ બાબાના દર્શન કરવા. રેગ્યુલર પણ લોકો આવે જ છે. જોઈ લો દોસ્તો સરસ મજાનું સાંઈ બાબાનું મંદિર છે દોસ્તો. ઓમ સાંઈ રામ. હવે આગળ જતા દોસ્તો જોઈ લો ગાત્રાળ માતાજીનું મંદિર છે. જોઈ લો દોસ્તો સરસ મજાના મંદિર છે ને દોસ્તો. તમે મને કોમેન્ટમાં જણાવો તમને મંદિર અહીંના ગઈમાં કે ન ગઈમાં દોસ્તો. અને તમને આ મારો જે વિડીયો બનાવું છે સારો લાગ્યો કે ન લાગ્યો દોસ્તો. હવે ગાત્રાળ માતાજીના પણ દર્શન કરો. જોઈ લો દોસ્તો સરસ મજાનું મંદિર છે દોસ્તો. હવે આપણે આગળ જતા આવે છે હરસિદ્ધિ માતા દોસ્તો. હવે એવી હરસિદ્ધિ માતાજી છે તેમના મંદિરના પણ દર્શન કરો દોસ્તો. એવી સરસ મજાની માતાજીની મૂર્તિ છે. ઓમ એમ રી કલીમ હરસિદ્ધિ પરમ બીકાએ નમઃ. એવી દોસ્તો સરસ મજાની છે ને માતાજીની મૂર્તિ. તો દર્શન કરો દોસ્તો. જય માતાજી. તો હવે દોસ્તો આવે છે શનિદેવનું મંદિર દોસ્તો. હવે શનિદેવ મહારાજનું પણ અહીં મંદિર છે દોસ્તો. અને શનિવારે તો અહીં બહુ મોટા પ્રમાણમાં લોકો દર્શન કરવા આવે છે શનિદેવ મહારાજના દોસ્તો. તો ચાલો તમને હું શનિદેવ મહારાજના પણ દર્શન કરાવું જેવી લ્યો દોસ્તો. કેટલું સરસ મજાનું મંદિર છે ને કેટલી શાંત જગ્યા છે દોસ્તો. તમને અહીં એટલી શાંતિ મળે જેની કોઈ સીમા નહીં. દેવી લ્યો દોસ્તો. તો આજે શનિદેવ મહારાજનું મંદિર સાથે છે હનુમાનજી મહારાજ તેમજ ગણેશજી મહારાજ. જોઈ લ્યો દોસ્તો સરસ મજાનું શનિદેવ મહારાજનું મંદિર છે દોસ્તો. જોઈ લ્યો તો શનિદેવ મહારાજના પણ દર્શન કરો દોસ્તો. એના સરસ મજાનું મંદિર શનિદેવ. આ છે શનિદેવ મહારાજ સાથે છે હનુમાનજી મહારાજ અને ગણપતિ મહારાજ સરસ મજાની રીતે બિરાજમાન છે દોસ્તો. જોઈ લ્યો. બોલો શનિદેવ મહારાજ કી જય દોસ્તો. હવે આ જોઈ લ્યો દોસ્તો આજે નાગેશ્વર મંદિર જેના ઉપરથી આ વિસ્તારનું નામ પડ્યું દોસ્તો નાગેશ્વર. આ વિસ્તારનું નામ છે નાગેશ્વર. અને નાગેશ્વર નામ પડ્યું દોસ્તો આ મંદિર ઉપરથી. આ મંદિરને જોઈને તમે કહી શકો કે કેટલું જૂનું મંદિર હશે દોસ્તો. જોઈ લ્યો એ મંદિરની બાંધણી છે દોસ્તો. એ તમે જોઈ લ્યો એના ઉપર તમને ખબર પડી જાય કે આ મંદિર કેટલા વર્ષ જૂનું છે દોસ્તો. જોઈ લ્યો આ આપણા રાજાશાહીના સમયનું આપણા રાજા મહારાજાએ બનાવેલું આ મંદિર છે દોસ્તો. જોઈ લ્યો આ મંદિરના પણ હું તમને દર્શન કરાવવા. તો બહુ પૌરાણિક અને ઐતિહાસિક મંદિર કહેવાય એવું મંદિર છે દોસ્તો. જોઈ લ્યો
જામનગરના જે સૌથી જૂના મંદિર કહેવાય દોસ્તો, એમાં આ મંદિરનું સ્થાન છે દોસ્તો. જોઈ લ્યો, આજે નાગેશ્વર મહાદેવ પૌરાણિક મંદિર છે અને રાજા દ્વારા, જામનગરના જે રાજવી હતા તેઓ દ્વારા આ મંદિરની સ્થાપના કરેલી છે દોસ્તો. તો ચાલો અંદરથી પણ તમને હું દર્શન કરાવું. જોઈ લ્યો દોસ્તો, તમને આ જોઈને જ ખબર પડી જાય એ ચિત્ર જે એ વર્ષો પહેલાંના દોરેલા છે દોસ્તો. જોઈ લ્યો, ચિત્ર પણ હવે જૂના થઈ ગયા છે. આ મંદિર કેટલા વર્ષો જૂનું હશે દોસ્તો, પણ એક વિચારવાની વાત છે. અને એક અહીં આપણા એક પેન્ટર ભાઈ પણ જોઈ લ્યો અત્યારે મંદિરમાં અત્યારે રંગરોગાનનું કામ કરે છે દોસ્તો. આગળ હું તમને હવે મહાદેવના દર્શન કરાવું દોસ્તો. પૌરાણિક શિવલિંગ છે, વર્ષો જૂનું, 200, 300, 400 વર્ષ જૂનું તો શિવલિંગ હશે દોસ્તો. જોઈ લો તો તમે હવે જામનગરના રાજવીઓ દ્વારા વર્ષો પહેલાં જે મંદિર બનાવેલું છે તેમના દોસ્તો દર્શન કરો. મહાદેવ હર દોસ્તો. જોઈ લ્યો, આ મંદિર આપણું બહુ જૂનું મંદિર છે દોસ્તો અને પૌરાણિક કહેવાય અને ઐતિહાસિક મંદિર કહેવાય દોસ્તો. એવું આ જામનગરનું નાગેશ્વર મંદિર છે દોસ્તો. જોઈ લો દોસ્તો, અહીં પણ એક હનુમાનજી મહારાજની વર્ષો જૂની મૂર્તિ છે. જોઈ લો દોસ્તો, વર્ષો જૂની એટલે કે જેથી મંદિરની સ્થાપના થઈ હશે દોસ્તો, તેથી અહીં હનુમાનજી મહારાજની પણ મૂર્તિ છે દોસ્તો. જોઈ લો.